આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ખેડૂતોના અધિકારો માટે મોટી જાહેરાત કરી તેમણે માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો સાથે થતા અન્યાયને તાત્કાલિક બંધ કરવાને તેમના પર નોંધાયેલી એફઆઈઆરો તથા હેરાનગતિને રોકી તેમને મુક્ત કરવાની મુખ્ય માંગો ઉઠાવી છે। આ માંગો પૂરી કરવા માટે આપના નેતાઓ આવતીકાલે એટલે કે 16 ઓક્ટોબરે સવારે 11 વાગે પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે આમરણ અનશન પર બેસશે। પ્રવીણ રામે જણાવ્યું કે ગુજરાતમાં ખેડૂતોને માર્કેટિંગ યાર્ડોમાં નીચા ભાવે વેચાણ કરવા મજબૂર કરવામાં આવે છે, જે તેમના અંધકાર પર અસર કરે છે અને વધુમાં તેમના વિરુદ્ધ નિરર્થક એફઆઈઆર નોંધી તેમને ત્રાસ આપવામાં આવે છે, જે રાજકીય દુરુપયોગનું પરિણામ છે। ખેડૂતો અમારા અન્નદાતા છે અને તેમના અધિકારોનું રક્ષણ કરવું રાજ્ય સરકારની જવાબદારી છે। આ અનશન દ્વારા આપણે તેમની માટે લડીશું। તેમણે તેમ પણ કહ્યું કે આપના આ પગલાંથી રાજ્યમાં ખેડૂત આંદોલન નવી તાકાત મળી શકે છે। પાર્ટીના અન્ય નેતાઓએ પણ આ માંગોને સમર્થન આપ્યું છે અને અનશનમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી છે। સ્થાનિક ખેડૂત સંગઠનોએ પણ આને સ્વાગત કર્યું છે, જ્યારે રાજ્ય સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી। આ અનશન દ્વારા આપ ખેડૂત વર્ગના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે, જે આગામી ચૂંટણીઓમાં તેમના વોટ બેંકને મજબૂત કરી શકે છે। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। થોડા દિવસો પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની એક ક્રાંતિની જે શરૂઆત થઈ અને એ ક્રાંતિની શરૂઆત બાદ જ્યારે એક સભા એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું અને હળદળ ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણક રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું, એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા। એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું, ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર, એ નિર્દોષ ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી, ત્યારે હું એ પ્રશાસનને અને ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માંગુ છું કે તમને કંઈ પણ વાંધો હોય, તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી, તો અમારી ઉપર લાઠી વરસાવો, અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો, પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો। અને એટલા માટે આવતી 16 તારીખે સવારે 11 વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે, પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માંગણીઓ છે પૂર્ણ કરવામાં આવે, અને બીજી માંગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે। આ બંને માંગણી સાથે અમે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર 11 વાગે બેસવાના છે। પોલીસે અમને પકડવા હોય તો પકડી લે, અમારું આંદોલન ચાલુ રહેશે, અમારી ક્રાંતિ ચાલુ રહેશે। અને હું જનતાને પણ કહેવા માંગુ છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી, રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી। અમને ભલે જેલમાં લઈ જાય, ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે, ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે, પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો, એવી તમામને નમ્ર અપીલ કરું છું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। નમસ્કાર સાથીઓ, જય કિસાન। બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર વર્ષોથી કડદા પ્રથા સિસ્ટમ ચાલે છે, જેના કારણે ખેડૂતોના ખિસ્સા કપાઈ રહ્યા હતા। અસંખ્ય ખેડૂતોની અમને ફરિયાદ મળી, જેના કારણે અમે ગઈ 10/10/2025ના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આ કડદા પ્રથા બંધ કરી ખેડૂતોને જે લૂંટવામાં આવી રહ્યા છે એ સિસ્ટમ બંધ કરવા માટેથી મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા। અમારી રજૂઆતને સાંભળ્યા પછી પણ એકદમ વ્યાજબી રજૂઆત હોવા છતાં પણ કડદા પ્રથા બંધ થશે આવી અમને લેખિત બાંહેધરી ન મળી। ક્યાંક ને ક્યાંક શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાંહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે। મોડી રાત્રે પોલીસ આવે છે, લાઠીચાર્જ કરે છે, અમને ઉઠાવી જાય છે। અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી। અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા, કડદા પ્રથા બંધ થશે એની લેખિત બાંહેધરી નથી આપતા, તો અમે બાજુનું ગામ હળદળ છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું। તો 12/10/2025 સાંજે 4 વાગે હળદળ ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું। એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ
અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ, આગેવાનોની અટકાયત થઈ, તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા. હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા. ક્યાંક ને ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે, ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે, ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું, ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે. જેના કારણે ક્યાંક ને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. એ ઘર્ષણના કારણે ક્યાંક ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા, પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા, અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી, નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યો, ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી, ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી. મારી પ્રશાસનને વિનંતી છે, તમને દુશ્મની છે તો રાજુ કરપડાથી છે, પ્રવીણ રામથી છે. તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે? તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે. હું અને પ્રવીણભાઈ રામ આવતી 16 તારીખ એટલે કે પરમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 11 કલાકે અનશન પર બેસવાના છીએ. પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય, પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે, આ નમ્ર વિનંતી કરું છું. તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો, જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો, પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો. અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ. આવતી 16/10/2025 બપોરે 11 કલાકે ગાંધી ચિંધ્યા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું. જય કિસાન. સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે. અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે તમામ અત્યાચારોમાંથી પસાર થશું, પણ આવતી 31 તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થાય. માન્ય અરવિંદ કેજરીવાલજી એમાં આવતા હોય તો તમામ ખેડૂતોનું વિનંતી કરું છું કે હું તો ભલે જેલમાં હશું, પણ તમારે લોકોએ ખેડૂત પંચાયતની અંદર ખેડૂતોની તાકાત શું છે એ બતાવવાની છે. જય કિસાન. આપનો ભાઈ રાજુ કરપડા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.